મહત્વના સમાચાર વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે। જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરાઈ છે। આ સાથે જ માછીમારોને 13 થી 14 જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી। મોન્સૂન ટ્રફ સિસ્ટમની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય બની છે અને તેને લઈને હવે રાહતના સમાચાર ખેડૂતો માટે, કારણ કે આગામી સમયમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં સાર્વત્રિક છે, જો કે છૂટાછવાયા સ્થળો પર પણ આ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે 13 અને 14 જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી છે। 19 जुलाई तक इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली दक्षिण गुजरात की जो जिलाएं है और सौराष्ट्र कच्छ की जो दक्षिण भाग के जिला है, ऐसा स्थिति बने रहेंगे अगले 2 दिन। और उसके आगे थोड़ा सा उत्तर भाग की कुछ जिलाएं, दक्षिण सौराष्ट्र की भी उत्तर भाग की कुछ जिलाएं आगे हल्का सा मध्यम बरसात होने का संभावना रहेगा। और हमारे जो फिशरमैन भाई के लिए अगले 2 दिन के लिए वार्निंग दिया गया है, 13 और 14 जुलाई। और अभी तक जो बारिश का स्थिति है राज्यों में 162.5 mm बारिश हुआ है, जो सामान्य स्थिति रहना चाहिए 209.2, जो -22% टेम्परेचर है, 22% कम बारिश का स्थिति बनी हुई है।